આ જગતની અંદર જેટલા જેટલા મહાપુરુષો થયા છે ને, એના રસ્તાની અંદર કોઈએ ગુલાબની પાંદડી પાથરીને રાખી જ નથી. મહાપુરુષોએ પોતાની આરાધના, પોતાની સાધના અને ભક્તિના પ્રતાપે કરી અને કંટક ભરેલા એ રસ્તાઓ, રાજમાર્ગો ભગવાનના ધામ સુધીના બનાવી દીધા છે. બાકી મોટા પુરુષો એના જીવનની અંદર દર્દ અને દુઃખો જ આવ્યા છે. અને તો જ એને વૈરાગ લાગે ને, તો જે ભગવાનમાં જોડાયેલો રહીએ. આજે બન્યું એવું, બહાર કોઈ ગાયની માટે, કોઈ કૂતરાની માટે નાખેલી રોટલી હોય ને, એમાંથી જીવન, એમાંથી રોટલું ખાઈ લે. રામાનંદાચાર્યજી, એમના મુખ્ય શિષ્ય નરહરાનંદજી, અને એ નરહરાનંદજી, એને આવા સમાચાર મળ્યા. નરહરાનંદજી આ ગામમાં આવ્યા. ગામના આગેવાનોને પૂછ્યા કે બાળકને લઈ જાઓ. અને એ નરહરાનંદજી બાળકને લઈને, એવું કહેવાય છે કે ત્યાંથી નીકળ્યા. નરહરાનંદજી એમને લઈ 1561ની સાલમાં સરયુના કિનારા ઉપર તુલસીદાસજીને પવિત્ર વસંત પંચમીના દિવસે એમને યજ્ઞ પવિત્ર આપ્યા. યજ્ઞો પવિત્ર મળ્યા. ગુરુ નરહરાનંદજીની પાસે રહ્યા. અને આમ કરતા કરતા 15 વર્ષ સુધી તુલસીદાસજીએ ગુરુની પાસે રહી વેદાનું અભ્યાસ, અધ્યયન કર્યું.